હેલો મિત્રો નમસ્કાર। ઠાકોર સમાજ બાદ કોળી સમાજ પણ ગુજરાતમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। પૂરા ગુજરાતનો કોળી સમાજ છે એક મંચ પર જોવા મળશે અને આ કાર્યક્રમ કોળી સમાજના મસીહા, કોળી સમાજના ભીષ્મ પિતામહ છે એ કોળી સમાજ માની રહ્યો છે એવા પુરુષોત્તમભાઈ સોલંકીના બેનર નીચે આયોજિત થવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમ શા માટે કરવામાં આવી રહ્યો છે અને શા માટે આ કાર્યક્રમ છે એ ધોળકામાં જ કરવામાં આવી રહ્યો છે? શું આ મહાસંમેલનમાં કઈ મોટું એલાન થવા જઈ રહ્યું છે? તો કોળી સમાજનું મહાસંમેલન પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। શા માટે કોળી સમાજને મહાસંમેલનની જરૂરિયાત પડી છે, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો તો તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। ઠાકોર સમાજ બાદ ગુજરાતમાં કોળી સમાજ જેની વસ્તી 1.5 થી 2 કરોડની વસ્તી છે, 1.5 કરોડથી 1 કરોડ સમથિંગ એ સમાજનું મતદાન છે, તો એ સમાજ હવે ગુજરાતમાં મહાસંમેલન કરવા જઈ રહ્યો છે અને એ પણ પુરુષોત્તમભાઈ સોલંકીના બેનર નીચે। જે પોસ્ટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એ પણ તમે જોઈ શકો છો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોળી સમાજનું પંચામૃત સાથે બાપજીની દિલની વાત, એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકીને કોઈ બાપજી કહે છે, કોઈ મસીહા કહે છે, કોઈ ભાઈ કહે છે અને હમણાં સંમેલનોમાં છે ભીષ્મ પિતામહની પણ ઉપમા આપવામાં આવી રહી છે। તો આ રીતે કોળી સમાજને સંગઠિત કરવાના સંકલ્પને લઈને આ મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમ ધોળકામાં જ કેમ કરવામાં આવી રહ્યો છે તેની થોડીક વાત કરીએ તો જે સ્થળ પર આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એ સ્થળ મોટી બોરુ શ્રી ભેટડિયા ભાળ એ તીર્થ પર કોળી સમાજ છે ખૂબ જ દિલથી શ્રદ્ધાથી છે એ તીર્થ સ્થાનને માને છે અને એ તીર્થ સ્થાન પર ઇતિહાસ પણ ગવાહ છે કે તીર્થ સ્થાનને બચાવવા માટે કોળી સમાજના ઘણા બધા શૂરવીરો છે જેને શહાદત હોરી છે। આ તીર્થ સ્થાનને કોળી સમાજ છે કુળદેવી કે ઈષ્ટદેવ ની જેમ છે પૂજે છે। જ્યારે વિદેશી આક્રમણકારીઓ, બહારવટિયાઓ આ પવિત્ર ધામને કે ગાયો પર જ્યારે સંકટ ઊભું થયું છે ત્યારે આ વિસ્તારના કોળી શૂરવીરોએ પોતાના પ્રાણની આહુતિ પણ આપી છે અને આ રીતે આ તીર્થ સ્થાનની છે એ રક્ષા કરી છે અને આ કારણે જ આ કોળી સમાજનું મહાસંમેલનનું સ્થળ છે એ આ પસંદ કરવામાં આવ્યું હોઈ શકે। આગળ વિશેષ વાત કરીએ, જે રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયું છે પુરુષોત્તમભાઈ સોલંકીનો, તેમાં ફોટો છે, સાથે પંચામૃતની વાત કરવામાં આવી છે અને સ્પષ્ટતા એ પણ કરી દઉં કે હજુ સુધી પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીએ કોઈ સોશિયલ મીડિયામાં કે કોઈ વિડીયોના મારફતથી હજુ આ કાર્યક્રમની છે એ જાહેરાત કે આ કાર્યક્રમ પર નિવેદન છે કે આ કાર્યક્રમનું છે એલાન છે એ કર્યું નથી। હવે જે આ પોસ્ટરમાં પંચામૃતની વાત કરવામાં આવી છે તેની વાતચીત કરીએ તો કોળી સમાજનો સામાજિક ક્ષેત્રે વિકાસ, રાજકીય ક્ષેત્રે વિકાસ જે ઋષિ ભારતી બાપુ, ચિરાગ ઝાલા છે અવારનવાર છે એ વાત કરતા આવ્યા છે, પુરુષોત્તમ સોલંકી પણ વાત કરતા આવ્યા છે કે જે કોળી સમાજને શરૂઆતમાં 2 થી 3 સીટો પૂરા ગુજરાતમાં મળતી હતી, આજે એ કોળી સમાજને 18 થી 20 ધારાસભ્યો છે એ મળી ચૂક્યા છે। હજુ પણ વધારવાની જરૂર છે। ઋષિ ભારતી બાપુ ને ચિરાગ ઝાલા છે એ લડત લડતા આવ્યા છે કે વસ્તીની દ્રષ્ટિએ હજુ ઘણી બધી એવી સીટો છે જ્યાં કોળી સમાજની મેજોરિટી વસ્તી છે, છતાં કોઈ પાર્ટી છે એ કોળી સમાજને ટિકિટ આપતી નથી અને એ માની એક સીટ છે એ ધોળકા વિધાનસભા સીટ પણ છે જ્યાં મેજોરિટી કોળી સમાજની વસ્તી છે। આ કોંગ્રેસ પાર્ટીમાંથી છેલ્લા 2-3 ટર્મથી કોળી સમાજના ઉમેદવાર લડી રહ્યા છે, ખૂબ ફાઇટ આપી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ અગાઉ લડ્યા હતા અને કંઈક 200 થી 300 માત્ર મતથી છે એ જીત્યા હતા। તો કાર્યક્રમ આ તીર્થ સ્થાન સાથે કોઈ રાજકીય જોડાણ પણ હોઈ શકે। આગળ વાતચીત આ પંચામૃતમાં કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અને સ્પોર્ટ એટલે કે રમત ગમત ક્ષેત્રે આ રીતે 5 મુદ્દાની આ પંચામૃતમાં છે વાત કરવામાં આવી છે। જોવાનું રહેશે પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી છે આ મહાસંમેલન પર છે શું નિવેદન આપે છે, શું એલાન કરે છે અને આ ફોટોમાં 1.5 કરોડની એક વસ્તીને છે એક તાતણે બાંધવાની વાતચીત પણ કરી છે। જે કોળી સમાજની અંદાજિત વસ્તી છે 1.5 થી 2 કરોડની, તે જે વિભાગોમાં વિભાજિત થયા છે, કોળી સમાજ છે પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો છે, જેમાં તળપદા કોળી સમાજ હોય, ખેડિયા કોળી સમાજ હોય, ચોળિયા કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, એ દરેકને એક મંચ પર
કોળી ઠાકોર આ મહાસંમેલનમાં એવા સમાજને સંગઠિત કરવાના નિવેદનો સાથે જ્યારે નવનીતભાઈ બાલદિયા માટેની ન્યાય સભા હતી એ સમયે હીરાભાઈ સોલંકીએ ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની જે મીટિંગ હતી એ મીટિંગમાં એલાન કર્યું હતું કે કોળી સમાજનું પણ બંધારણ હોવું જોઈએ. તો આ મહાસંમેલનમાં કોળી સમાજ છે એક બંધારણ પણ લોન્ચ કરી શકે છે, કોળી સમાજ માટે બંધારણ પણ લાગુ કરી શકે છે. અને પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી કે કુંવરજીભાઈ બાવળિયા જેવા દિગ્ગજ નેતાઓના હાથે છે આ બંધારણ છે એ ઘડવામાં આવે અને એને લાગુ કરવામાં આવે તો મોટા ભાગનો કોળી સમાજ છે આ બંધારણને છે એ ફોલો કરશે. જોવાનું રહેશે હવે નજર પુરુષોત્તમભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા અને હીરાભાઈ સોલંકી જેવા કોળી સમાજના જે નેતાઓ છે તેના પર રહેશે. આ કાર્યક્રમને લઈને શું એલાન કરે છે, તમારું શું કહેવું છે? કોળી સમાજ છે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે, કોળી સમાજ મહાસંમેલન કરવા જઈ રહ્યો છે. તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.